તમામ મિત્રોનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને મારું નામ છે રેહાન જુનેજા। વળી પાછો માવઠાની શક્યતા લાગી રહી છે તેની આપણે માહિતી આપવાના છે। જો કે આપણે 2 દિવસ પહેલા જે વિડીયો આવ્યો છે એમાં આપણે કહી દીધું છે, 3 દિવસ પહેલા જે વિડીયો આવ્યો છે એમાં આપણે કહી દીધું છે કે ફરી એક 2 થી લઈ અને 3-4 તારીખ વચ્ચે એક માવઠાની સંભાવના છે, તેની માહિતી આપણે આપી દઈએ। વારંવાર માવઠાની જે આવી રહ્યા છે માવઠા તેની પણ માહિતી આપી રહ્યા છે અને માવઠાનું પ્રમાણ શેના કારણે વધુ છે તેની પણ માહિતી આજે આપણે આપવાના છીએ। તો ચેનલને અંત સુધી જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો ટોપ ગુજરાતને હવામાનની રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો। સાથે સાથે આ વિડીયોને લાઇક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેજો, જેથી અન્ય મિત્રો પણ આપણી ચેનલ સાથે પહોંચી શકે અને અન્ય મિત્રોને પણ માહિતી સાચીમાં સાચી માહિતી પહોંચી શકે। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, લાઇક અને શેર કરવાનું પણ ના ભૂલશો અને એક સારી કોમેન્ટ પણ કરી દેજો। તો મિત્રો, ખાસ કરીને વારંવાર માવઠા આવી રહ્યા છે। માવઠા આપણે કહેવા માટે સહેલું હોય છે। માવઠામાં પેટર્ન આવે છે, 2 પેટર્ન હોય છે માવઠામાં। જે ઉનાળામાં માવઠા જોવા મળતા હોય છે એ માવઠા અલગ હોય છે અને જે ઠંડીમાં માવઠા જોવા મળતા હોય છે અલગ હોય છે। હવે એ બંનેનો ડિફરન્ટ શું છે તેની માહિતી આપણે આપીશું। પહેલા તો જે ઠંડીમાં માવઠા આવી રહ્યા છે, પહેલા આપણે ઠંડીનો કહી દઈએ। ઠંડી એટલે વિન્ટર, મતલબ કે જે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં જે ઠંડી પડતી હોય છે, તે કાતિલ ઠંડી હોય છે, હાર્ડ ધ્રુજતી જે ઠંડી હોય છે, એમાં જે માવઠા આવી રહ્યા છે એની પેટર્ન અલગ હોય છે। એમાં શું હોય છે કે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં તો માવઠા આવી રહ્યા છે પણ એટલા માવઠા ન હોય જેટલા ડિસેમ્બરમાં આવે જાન્યુઆરીમાં પણ આવે છે। આપણે જોયા છે ઘણા વર્ષોમાં, પાછલા જે વર્ષો તેમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં જો માવઠા આવે તો એમાં પવનની સ્પીડ છે એ મુખ્યત્વે ઓછી જોવા મળે। માવઠા જે એ જોવા મળે, પવનની સ્પીડ ઓછી જોવા મળે અને ગાજવીજનું પ્રમાણ પણ માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં જે જોવા મળે, ચોમાસા જેવા જે ગાજવીજ થતા હોય છે માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં, એના કરતાં ગાજવીજનું પ્રમાણ પણ ઘણું બધું ઓછું જોવા મળે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં। ખાસ કરીને ગાજવીજનું પ્રમાણ છે સાવ ઓછું જોવા મળતું હોય છે। ઉનાળામાં એનો થોડોક અલગ પ્રભાવ હોય છે। પવનની સ્પીડ વધારે, મિની વાવાઝોડાની જેમ વરસાદ આવે, પવનની સ્પીડ વધારે, આંધી વંટોળ આવે અને તેની સાથે સાથે કડાકા ભડાકા પણ ચોમાસામાં જે કડાકા ભડાકા જોવા મળતા હોય, ગાજવીજ જોવા મળતું હોય, એવું ગાજવીજ ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં જોવા મળતો હોય, જે આપણે ચોમાસામાં જોઈએ છીએ જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં। એવા જ ગાજવીજ અને ભારે પવન છે એ ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં જોવા મળતા હોય છે। અને એમાં પણ એક અલગ વસ્તુ, એ વધારાની વસ્તુ આવી જાય છે જે માર્ચ, એપ્રિલ, મે અને જૂન, જુલાઈમાં, માર્ચ, એપ્રિલ અને મેમાં 3 મહિનામાં આંધી વંટોળ પણ જોવા મળે। આંધી મતલબ કે જે એવો ગોળ બાઉન્ડર, મતલબ કે જે બાઉન્ડર ફળે એને આપણે વંટોળિયું આપણે કહીએ, વંટોળિયું ફળે એમાં પવન હોય અને એમાં ઘણો એવો કચરો એમ ગોળ ફળે, એમાં આપણે વંટોળિયું કહેવામાં આવે છે, આંધી વંટોળ કહેવામાં આવે છે। એ આંધી વંટોળ પણ ઉનાળા દરમિયાન જોવા મળતા હોય। તો આ હોય છે ડિફરન્ટ, ખાસ કરીને વિન્ટર, ઠંડીના માવઠા અને ઉનાળાના માવઠામાં આ ડિફરન્ટ હોય છે। હવે આપણે જે આગળના દિવસોની માહિતી આપી દઈએ, નકર વિડીયો બહુ લાંબો થઈ જશે અને માહિતી પણ તમને મજા ન હશે જોવાની। તો 2 તારીખ મતલબ કે આવતીકાલથી 2 એપ્રિલથી વાતાવરણની અંદર પલટો આવી શકે છે। ગુજરાતના ભાગોની, ખાસ કરીને કચ્છના ભાગોની અંદર વાતાવરણની અંદર પલટો આવશે અને આ માવઠાની સૌથી વધુ અસર છે એ કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને તેને લાગુ ઉત્તર ગુજરાતના ભાગોમાં વધારે અસર માવઠાની જોવા મળે એવી શક્યતા હાલ આપણે લાગી રહી છે અત્યારની જે અપડેટ છે એ પ્રમાણે। તો આવતીકાલે 2 એપ્રિલે આ માવઠાની અસર જે એ બપોર બાદ જોવા મળી શકે છે। ખાસ કરીને કચ્છના ભાગોમાં જોવા મળી શકે છે। જે કચ્છના જે પશ્ચિમ કચ્છના ભાગો છે જે લાગુ છે, જે આપણા પાડોશી દેશથી લાગુ છે, ત્યાં નલિયાથી લઈ દયાપુર, આ તમામ વિસ્તારોની અંદર વાતાવરણની અંદર બપોર બાદ પલટો આવી શકે છે અને ત્યાં માવઠાની શક્યતા લાગે છે। ત્યારબાદ દરિયાપટ્ટીના વિસ્તારો છે જેમાં માંડવી, મુદ્રા, ગાંધીધામ, અંજાર જેવા વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર પલટો હોય ને ક્યાંક વરસાદની ગતિવિધિ પણ ગાજવીજ સાથે જોવા મળે એવી શક્યતા આપણે હાલ લાગી રહી છે। હવે વરસાદ પડે કે ન પડે તો જ્યારે પડશે ત્યારે ખબર પડશે। પછી મિત્રો કોમેન્ટ કરી કહેતા હોય કે તમારી આગાહી ખોટી પડી, તો જો મિત્રો એમાં ભય એવું હોય છે કે આપણે અનુમાન આપી દઈએ ને પછી જો એમાં ફેરફાર થાય તો આપણે એમાં કંઈ વસૂલ નથી હોતો, આપણે માહિતી સાચી આપી દીધી છે। હવે એમાં ફેરફાર તો થયા જ રાખે છે, મોડેલ છે એમાં ભાઈ, એમાં તો ફેરફાર થયા જ રાખે છે। તો એમાં આપણે વધારો કોઈ મિનિંગ લેતો નથી। આપણે જે ખેડૂતોને માહિતી આપી છે એના પર વધારે આપણે ફોકસ કરવાનું હોય છે। તો આવતીકાલે 2 તારીખે બપોર પછી કચ્છના દરિયાપટ્ટીના ભાગોમાં પણ માવઠાની શરૂઆત જોવા મળી શકે છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આવતીકાલથી વાતાવરણની અંદર પલટો આવશે અને આ માવઠાની અસર છે એ 5 તારીખ સુધી વિવિધ વિસ્તારોની અંદર જોવા મળે, પણ સૌથી વધારે જે શક્યતા છે, મુખ્ય તારીખો છે એ 2 અને 3 એપ્રિલ આપણે માની રહ્યા છે। તો 2 એપ્રિલે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો આવશે। ઉત્તર ગુજરાતના પણ અમુક ભાગોની અંદર પલટો આવી શકે છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે 2 એપ્રિલે।
અને ઉત્તર અને મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ ક્યાં ક્યાં જોવા મળશે. બાકી સૌરાષ્ટ્રમાં પણ વાદળછાયું વાતાવરણ 2 તારીખે જોવા મળશે. 13 તારીખે વિસ્તાર બદલી જશે માવઠાના. જે પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાગો છે, દક્ષિણ પશ્ચિમ મધ્ય સૌરાષ્ટ્ર અમુકના ભાગો અને જે અમુક કચ્છના દરિયાકાંઠાના ભાગો છે, દરિયાપટ્ટીના ભાગો છે, ત્યાં 3 એપ્રિલે માવઠાની શક્યતા લાગી રહી છે. 3 એપ્રિલે બાકી વિસ્તારોની અંદર પણ બપોર બાદ માવઠાની શક્યતા રહેશે. પણ જે આપણે વિસ્તાર જણાવ્યા પશ્ચિમ મધ્ય સૌરાષ્ટ્રની સાથે સાથે જે કચ્છના દરિયાકાંઠાના ભાગો છે એમાં સૌથી વધારે શક્યતા હાલ આપણે જણાવી રહી છે. 4 તારીખે જોશું તો 4 તારીખે માવઠાની શક્યતા ભાવનગરથી લઈ ભાવનગર દરિયાપટ્ટીથી લઈને દક્ષિણ ગુજરાતના જે દરિયાકાંઠાના ભાગો છે એમાં માવઠાની શક્યતા હાલની અપડેટ મુજબ 4 તારીખે વધુ લાગી રહી છે. અને બાકી વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ છે, ક્યાંક ઝાપટા બાપટા જોવા મળી શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ માવઠાની અસર જોવા મળશે, પણ મધ્યની અંદર માવઠાની ખૂબ ઓછી અસર લાગી રહી છે. 4 તારીખે હવે લાગી રહ્યું છે કે દક્ષિણ ગુજરાતની જે દરિયાપટ્ટીના ભાગો છે, સુરત, વલસાડ, નવસારીમાં માવઠાની વધારે અસર જોવા મળી શકે છે 4 એપ્રિલે અત્યારની અપડેટ પ્રમાણે. અને ભાવનગર ભવનની જે દરિયાપટ્ટી છે ત્યાં થોડોક વધારે વરસાદ પણ અત્યારે લાગી રહ્યો છે. પણ એ અપડેટ અત્યારની અપડેટ છે, એમાં ફેરફાર પણ શક્ય છે. પણ આવતીકાલથી વાતાવરણની અંદર પલટો હશે. કચ્છથી સુરત થશે, કચ્છ અને મધ્ય પશ્ચિમ સૌરાષ્ટ્રથી સુરત થશે. ત્યારબાદ ધીમે ધીમે વિસ્તાર બીજા પણ જોવા મળી શકે છે. અને આની જે મુખ્ય તારીખો આપણે જાણી લીધી, 2 અને 3 એપ્રિલ મુખ્ય તારીખ છે. આવતીકાલે અને પરમ દિવસે પછી પણ માવઠું જોવા મળી શકે છે અને થોડાક વિસ્તરણ પ્રમાણમાં ઘટાડો જોવા મળી શકે. અને એપ્રિલ મહિનામાં એની પાછળ પણ માવઠા દેખાઈ રહ્યા છે, પણ તેની માહિતી છે આપણે આગળ આપતા રહીશું. અત્યારે આ પ્રમાણે માવઠાની અપડેટ છે. માવઠું આવી રહ્યું છે, ફાઇનલ છે. આવતીકાલથી વાતાવરણની અંદર બપોર બાદ કચ્છના ભાગોથી વાતાવરણનો પલટો છે. આજે પણ વાતાવરણની અંદર પલટો છે, વાદળા જોવા મળી રહ્યા છે વિવિધ વિસ્તારોની અંદર. પણ આવતીકાલે થોડીક વધુ શક્યતા આપણે લાગી રહી છે અને પરમ દિવસે પણ થોડીક વધુ શક્યતા છે. ગાજવીજનું પ્રમાણ મિત્રો વધુ જોવા મળશે અને પવનની સ્પીડ છે એ પણ થોડીક 30 થી 40 કિલોમીટર જોવા મળી શકે. અમુક વિસ્તારોમાં થોડાક વધારે 50 કાના પવન જોવા મળી શકે છે. પવનની સ્પીડ છે એ ઉનાળામાં વધારે જોવા મળતી છે. તમને કહેવાનું હોય જ નહીં, તમે સમજી શકો છો કે એટલી તમને પણ માહિતી છે કે થોડી પવનની સ્પીડ છે વધુ જોવા મળશે. ગાજવીનું પ્રમાણ પણ થોડુંક વધારે જોવા મળી શકે. અમુક વિસ્તારોને તો કડા પણ પડવાની શક્યતા લાગી રહી છે. આભાર.